સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સુરત અને SRK નોલેજ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર આચાર્યો, શિક્ષકો અને કર્મયોગીઓના સન્માન માટે શિક્ષા કેશિતકાર ફેલિકેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમારોહમાં શિક્ષણ ક્ષેત્રની મહત્વપૂર્ણ સિદ્ધિઓને બિરદાવવામાં આવશે। વર્ષ 2026ની બોર્ડ પરીક્ષામાં 100% પરિણામ મેળવનાર કુલ 365 શાળાઓના આચાર્યોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ગુજરાત બોર્ડના ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2026માં સફળતાપૂર્વક ફરજ બજાવનાર 69 લહિયાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 5 વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ કરનાર 163 શિક્ષકોને પૂર્ણ પગારના આદેશપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરી અને વિશેષ અતિથિ તરીકે રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સંજીવકુમાર ઓડિટોરિયમમાં 10 જુલાઈ 2026ના રોજ 100% રિઝલ્ટ મેળવનાર શાળાના આચાર્યનો સન્માન કાર્યક્રમ SRK ફાઉન્ડેશન સાથે SRK નોલેજ ફાઉન્ડેશન અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે 365 જેટલી શાળાના 100% રિઝલ્ટ મેળવનાર આચાર્યોનું સન્માન, 163 જેટલા ફૂલ પગારના આદેશોનું વિતરણ અને બોર્ડની પરીક્ષામાં લૈયા તરીકે જે વિદ્યાર્થીઓએ સેવા આપી છે એવા 69 વિદ્યાર્થીઓનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં આપણા ભારત સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી જયંત ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત ગોવિંદભાઈ ધોળકિયા સાહેબ, પોલીસ કમિશનર શ્રી બાબંગ જાવીર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ સુંદર રહ્યો અને તમામ આચાર્યો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ। સાહેબ, આ જે કાર્યક્રમ છે કેટલા સમયમાં તૈયાર અને રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી અને કેટલા વર્ષથી આ કાર્યક્રમ કરી રહી છે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી છેલ્લા 3 વર્ષથી આ કાર્યક્રમ કરી રહી છે, જેમાં ગુજરાત બોર્ડ, CBSE, ICSE, IB અને કેમ્બ્રિજ એટલે 5 બોર્ડના તમામ આચાર્યોનું સન્માન કરવામાં આવે છે। એમ કહી શકાય કે પૂરા ગુજરાતમાં તમામ બોર્ડનું જો સન્માન કરતું હોય તો માત્ર સુરત જ કરી રહી છે અને એ બદલ સુરતની અમારી ટીમનો ખૂબ અથાગ પ્રયત્ન છે અને SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા ખૂબ સારો સહયોગ મળ્યો છે આજરોજ।